દોસ્તો આખી દુનિયાને જે ખવડાવે છે આપણે આજે એને ક્યાંક ઘરાક બનીને ખાતા જોઈએ. હાલો ઓળખો ને આ ધમાભાઈ કે જેની દાબેલી આખા રાજકોટ ભરેલી આખા રાજકોટમાં ભયંકર શું કહેવાય લોકોમાં ફેમસ થઈ ગઈ છે. અને આજે ધમાભાઈ એક જગ્યાએ ખાતા પકડાઈ ગયા. શું ખાઈ રહ્યા ધમાભાઈ? રગડો ખાઈ રહ્યા હતા. અને એ પણ આપણા રામભાઈનો, ધમાભાઈનો અને રામભાઈનો નાતો અમારા જેટલો જ જૂનો, કદાચ અમારા કરતા વધારે જૂનો છે, એનાથી જૂનો છે. કારણ કે રામભાઈનો રગડો કુંડલિયા કોલેજ અને LBSના સ્ટુડન્ટે તો બધાએ ખાધો જ હોય. અને ધમાભાઈના પિતાશ્રી શાંતિભાઈ એની દાબેલી તો જેને કહીને 10 પૈસામાં ખાધેલી છે બધાએ. અમે બે જૂના આયા ભાઈબંધ છે તમારા? હા, બાપા એના બાપા. ઓહો. એટલે એકચ્યુઅલી અહીંયા જે ચલાવે છે ને એનું નામ તો બીજું જ છે. હવે લોકો રામભાઈ કહીને બોલાવે. રામભાઈ પહેલે જ નામભાઈ રામભાઈ પડી ગયું. હું કેમ શાંતિભાઈ પડી ગયું? લાલ બહાદુરમાં શાંતિ અટલ લગી. ધમાભાઈ નથી કોઈ, ધમાભાઈ અડધા કે ધમાભાઈ મોબળી રોડમાં ઓળખતા, બાકી સ્કૂલમાં બધા શાંતિભાઈ અટલ લગી. પણ તમારું છેલ્લા બે વર્ષમાં નામ બૂમ થઈ ગયું છે એકદમ. હા, બધાના આશીર્વાદ ભાઈ, છોકરાઓના તમારા બધા. તમે જે કાંઈ ખાધું છે બાપાના હાથેથી, અને આજે શું બનાવ્યું તમારા માટે? રગડો ખવડાવ્યો. હું ખવડાવ્યો. વાહ વાહ. અને આ જે અમારા સબસ્ક્રાઈબર છે એને બહુ જ આગ્રહ કર્યો છે. ખબર નહીં આ છાસ ગમે એમ કઈ ના. સામે રામભાઈ જે છે, આ બીજા રામભાઈ છે, રામભાઈ સોડાવાળા, એની આ છાસ છે. અને મને બહુ આગ્રહ કર્યો છે. પીલો વાંધો નથી ને? જૂના ગજબ મસાલા વાળી છે ભાઈ. ફેન્ટાની બોટલ છે પણ અંદર ફેન્ટા નથી, છાસ છે, આપણું લોકલ ફેન્ટા છે. ગજબ છે, જોરદાર જીરું અને અંદર મસાલા સારા છે. રામભાઈની છાસ એક વખત પીવા જેવી ખરી, બોટલમાં જ આપશે તમને. આ રામભાઈનો રગડો ખાજો અને આ રામભાઈની છાસ. એટલે ઉનાળામાં હાશ. દવાભાઈ તમારા ટાઈમિંગ શું છે? હમણાં ફેરફાર થયા છે? 1 વાગ્યાથી 7 વાગ્યા લગી વિરાણી ચોકમાં ઉભા રહે ધમાભાઈ. આજે હું તમને એની દાબેલી નહીં દેખાડી શકું, એની ભરેલી નહીં દેખાડી શકું, કારણ કે આજે એ પોતે કોકના ગ્રાહક બની ગયા છે. અને હું આવ્યો તો આગળ એક બીજું શૂટ કરવા માટે, દાલ પૂરીનું શૂટ કરેલું છે. બહુ મજા આવશે. એ જગ્યા પણ એકદમ ચોખ્ખી ને બહુ સરસ છે. અને બાય ચાન્સ ધમાભાઈ મને મળી ગયા. અરે કઈ નો ઘટે, બહુ સરસ. તો જ તમને સલાહ કરી, બાકી આપણે કોઈને એમ ન કહેવાય કે પીવો. ધમાભાઈને તો પીવો કીધું મેં, મને કોઈ જવા જ ન દે કીધા વગર. એ બે માં જે કઈ આ બધું મીડિયમ રાખું ને ભાઈ. ક્યાંથી આજે જોગાનું જોગ શૂટ કરવા નીકળ્યા હતા. રામભાઈ બારગામ ગયા છે અને ધમાભાઈ ભેગા થઈ ગયા છે. અને મીનવાઇલ ગેટવે રાજકોટ માટે હજી એનો વિડીયો તમારી સાથે શેર કરવાનો છે. નેક્સ્ટ ટાઈમ આવતો એની રીલ બનાવશું. પણ આજે વ્લોગમાં ધમાભાઈ ભેગા થઈ ગયા ને એટલે એમ થયું કે ચાલો આજે વ્લોગમાં ધમાભાઈને લઈ લઈએ. આમ તો આવા તમે બહુ બધી જગ્યાએ ચીચોડા જોયા હશે, પણ મેં આજે વસ્તુ જોઈ ને ત્યારે મને થોડું ફીલ થયું કે આ જે વસ્તુને ટૂંકમાં જ્યારે એનો બીજો રાઉન્ડ કરે ને, જ્યારે શેરડીને વાળી દે, ફોલ્ડ કર્યા પછી જ્યારે એને પિલાણમાં નાખે ને, ત્યારે એને જે સ્ટ્રેસ પડે છે ને ગજબનું સ્ટ્રેસ પડે છે. એમાં એ પાછા લાકડાના આ બે જે 85ની લાકડાના છે, એટલે એનું મેન્ટેનન્સ આવવાના ચાન્સીસ પણ બહુ વધારે છે. તમે જો કેટલો ફોર્સ થાય જ્યારે એ ડબલ શેરડી કરે ને, અથવા શેરડીને ફોલ્ડ કરી નાખે પછી અહીંયા એને જોરદાર મહેનત પડી જાય છે.
कितना एक गिलास 20 रुपया। आप कहाँ से आते हैं? हम महाराष्ट्र महाराष्ट्र से। नागपुर तो ये कार्ड बनाने में कितना मतलब टाइम लगा? सुनता है खिचोड़ा बनने को क्या 15 दिन में बन जाएगा। कितने का लागत आता है? 35,000 में 35,000 का। तो 3 लोग तो कम से कम चाहिए इसमें। 2 ही रहते हैं। 2 चाहिए, लेकिन एक बंदा फिर वो करके पूरा दिन थक जाता नहीं है। ना, दोनों वो थक गया तो फिर मैं अच्छा, बारी बारी से करते बारी हैं। बारी से करते तो ये मतलब कब से शुरू करते हैं? कौन से महीने से शुरू कर देते हैं? हैं। हम फरवरी महीने से शिवरात्रि होती है ना, उपास का इसमें कुछ मेंटेनेंस होता है क्या? मतलब खर्चा वर्चा आता है कभी ऐसा? खर्चा तो आता है ना। किस चीज़ का? ये दोनों बदलाना पड़ेगा ना ये। बदलाना पड़ता है। हाँ, तो फिर कितना खर्चा आ जाता है? 6-7 हज़ार रुपये। हो। ये कितना साल चलता है? ये एक सीजन निकल जाता है। सिर्फ एक सीजन निकलता है? एक सीजन के ऊपर नहीं चलेगा, फिर वो रस रहेगा ना उसमें। तो मैं इसलिए नहीं पूछ रहा हूँ कि कितना बेचते हो, कितना आप निकाल सकते हो रस? आप इतना मेहनत किया पूरा दिन तो भी तो भी हम 2-3 हज़ार का निकाल लेते हैं। 2-3 हज़ार रुपये का हाँ, सिर्फ? हाँ। अरे बाप रे, इतना तो फिर लागत पे चला जाता होगा। वो बचता है ना, 600-700 रुपया बच जाता है। ठीक है। और ये रास्ता कौन सा है आपका? આગળ રસ્તો કહેવાય? जलाराम बे આ જલારામ સોસાયટી છે એમ? આસ્થા, નીકળે આ જલારામ સોસાયટી આસ્થાની બરોબર સામેના ભાગમાં ये भी खड़े रहते आप? તો દોસ્તો, રસ તો આપણે બહુ બધી જગ્યાએ પીતા હોય, પણ આજે રિક્વેસ્ટ કરીશ કે આવી વ્યક્તિ હોય ને ત્યારે દિવસમાં લીંબુ શરબત કે પાઇનેપલ શરબત પીવા કરતાં આવી વ્યક્તિ પાસેથી એક ગ્લાસ રસ પીએ ને તો એ પૈસા આપણા લેખે લાગ્યા કહેવાશે. સો એક્ઝેક્ટ તમને એડ્રેસ દઈ દઉં. યુનિવર્સિટી રોડ ઉપરથી તમે જ્યારે જલારામ સાઈડ આવો ત્યારે જે SBIનું જૂનું બિલ્ડિંગ હતું ને એની એક્ઝેક્ટ સામે આ રસ્તો જાય છે, અને આસ્થા એની એક્ઝેક્ટ સામે આ તમને ચિત્રોડાવાળા ભાઈ મળી જાય. कितने टाइम तक खड़े रहते हैं आप? हम सवेरे 10 से 8 સુબહ 10 से 8, એટલે સવારે 10 થી 8 વાગ્યા સુધી આ લોકો અહીંયા હોય છે. ઉભા રહેજો. એક જ મિનિટ હમણાં